નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ સમાચાર તે પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર। અમદાવાદની મુલાકાતે આવેલા નાણામંત્રી નિર્મલા સીતારામનનો દાવો, ઇલેક્ટોરલ બોન્ડ એક પારદર્શી પ્રક્રિયા। મહીસાગર રાજકોટની આગ મહીસાગરમાં પહોંચી, જિલ્લા સુધી પહોંચી। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત। રાજકોટ નાગરિક બેંકને ફટકારવામાં આવી સૌથી મોટી પેનલ્ટી। રિઝર્વ બેંકે 43.30 લાખની પેનલ્ટી ફટકારી। અમદાવાદ સહિત 3 શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર। અમદાવાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું। તો પુણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। તો સમાચારમાં વાત કરીએ સીતારામનનો દાવો, જેમાં ઇલેક્ટોરલ બોન્ડ એક પારદર્શક પ્રક્રિયા છે તે અંગેની વાત કરી। લોકસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે જનસભાને સંબોધન કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી હતી, જેના પગલે રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે, જેનો લાભ હવે દેશને પણ મળી રહ્યો છે। નાનામાં નાની યોજના માન્ય નરેન્દ્રભાઈએ જે સરકારી યોજનાઓ બનાવી છે એ બધામાં કેન્દ્ર સ્થાને નાનો માણસ રાખ્યો છે, છેવાડાનો માણસ રાખ્યો છે કે એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે। દરેક વખતે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક બેરોજગારીનો મુદ્દો તો આવે ને આવે જ। બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેની કોઈ યોજના કોઈ ના। માન્ય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા આગળ સીએમ હતા, મુખ્યમંત્રી હતા, ત્યારે 2003માં આપણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને આ વાઇબ્રન્ટ ગુજરાત થકી 2003માં ગુજરાતમાં દેશ અને દુનિયાના વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ 2003માં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું। આજે 10મી કડી આપણે વાઇબ્રન્ટની પૂરી કરી। વાઇબ્રન્ટની 10મી કડી પૂરી કરી, એનો લાભ શું થયો આપણને? તો આપણા ગુજરાતમાં દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે, દુનિયાની 500 મોટી કંપનીઓ, એ 500 મોટી કંપનીઓમાંથી 100થી વધારે કંપનીઓ ગુજરાતમાં કામ કરી છે અને એટલે જ આજે ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય બન્યું છે। લોકસભાની ચૂંટણી અંતર્ગત પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે પત્રકાર પરિષદને સંબોધન કરતા આર્થિક ક્ષેત્રના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે મોદી સરકારના 10 વર્ષમાં વિવિધ કરન્સી સામે રૂપિયો મજબૂત બન્યો છે અને ઇલેક્ટોરલ બોન્ડ એક પારદર્શી પ્રક્રિયા છે। कि यूएस इकोनॉमी, यूएस डॉलर्स, इनका जब पोजीशन हार्डन होता है, रुपये उनके खिलाफ एक्सचेंज में वॉलेटाइल हो जाता है। मैं इसका कॉन्ट्रास्ट के लिए बात बोल रही हूँ, रुपये अगेंस्ट द येन, रुपये अगेंस्ट द यूरो। आप एक बार कंपेयर करके देखो। रुपये, क्योंकि हमारा इकोनॉमिक सिचुएशन, मैक्रो इकोनॉमिक सिचुएशन, फॉरेन एक्सचेंज रिजर्व, इन्फ्लेशन, इकोनॉमिक स्ट्रेंथ इन टर्म्स ऑफ ग्रोथ, इन सब के कारण रुपये उनके अपने ताकत में बाकी करेंसी के खिलाफ स्टेबल रह रही है। सिर्फ यूएस डॉलर के खिलाफ, सिर्फ रुपये नहीं, वेरियस करेंसीज, येन हो, यूरो हो, ब्रिटिश पाउंड हो, सबका सिर्फ अगेंस्ट यूएस डॉलर्स फ्लक्चुएशन ज़्यादा रह रही है, क्योंकि यूएस इकोनॉमी, यूएस फेड का डिसीजन, इन सब के कारण अभी ग्लोबल अनसर्टनिटीज जो बढ़ रही है, 3 जगह पर युद्ध चल रही है और ईरान के ऊपर हमला वगैरह, उसके वजह से अनसर्टनिटी, और जहां मिडल ईस्ट से हमारी ऑयल, सिर्फ हमारी नहीं पूरे दुनिया का ऑयल निकलता है, क्रूड ऑयल, उसके अनसर्टनिटीज, क्योंकि उधर हाई सीज में भी पायरेसी वगैरह हो रही, इसके कारण ये फ्लक्चुएशन होगा ही होगा। नो 1 मिनट मैम, 1 मिनट। I gave an interview and I wish you read that interview more for particular words that I've used. I didn't say we have a plan to bring. I was asked, would you want to do something on it?
I said, if we have to do it, we will certainly have to see how all the stakeholders are going to give us our inputs. It should certainly be better than what this electoral bonds were. This was much better a step than what was prevailing earlier, where there was no regulation, no law, no nothing governing, it was free for all. This brought in a certain transparency in that both the bond buyer and the redeemer are putting their monies into the bank account. As a result, it brought a clear-cut thing that it is not cash which is being transacted, it is money which is going into the account. And therefore, if in future we have to do something, we will have to do it after consultation. That's how far I went. I didn't say there is a plan with me. I didn't say I'll consult so many different stakeholders and not others. Nothing was specific. मैं मानती हूँ आप पॉलिटिकल पार्टीज जो विषय उठा रहे हैं उसको आपके प्रश्न के रूप में प्रश्न इधर पूछ रहे हैं, ना कि आपके अपने ओपिनियन. सो नहीं, ठीक है, ठीक है. नो, आई एम आस्किंग यू, डोंट गेट ऑफेंडेड. आई एम आस्किंग यू. I am saying probably you are putting a question which opposition is saying. Now you are saying no, it's not opposition, it's my opinion. Let me humbly tell you, it's not right. Let me humbly tell you what you're saying is not right. Why? Inflation has not crossed the tolerance band under Prime Minister Modi's 10 years. You please take the data and see it. Not 1 month has it crossed. Probably just 1 month it crossed narrowly, but it has always been under the tolerance band. Whereas earlier, because you brought in rupee value in 2014, I want to tell you this. Rupee value, whatever maybe it was in 2014, you were a fragile economy. You were under, if there is a list of 100 economies, and the bottom economies are all fragile, you were within 5 in that bottom, नीचे से 5वीं. उस समय आपके करेंसी जो भी वैल्यू है भाई, उसका क्या महत्व है? इकोनॉमी शर्मरा रही है. उस समय करेंसी का वैल्यू के बारे में कोई कुछ सोचता नहीं है. इस देश में क्या उम्मीद रख सकते हैं, नहीं रख सकते हैं, वही था सोच उस समय. उससे हम इतने कड़ी मेहनत के बाद टॉप 5 में एक हो गया है. वी आर वन अमंग द टॉप 5, वी आर इन द 5th पोजीशन. और ये कॉन्फिडेंटली हम कह पा रहे हैं कि अगले 2 साल 2.5 साल के अंदर 3रे स्थान पर पहुंचेंगे. सो करेंसी का वैल्यू जितने भी अच्छा क्यों ना हो, व्हेन योर इकोनॉमी इज इन द बॉटम 5, उससे क्या फायदा? वो एक है. इकोनॉमी का इन्फ्लेशन का विषय मैंने बोल दिया. उस समय फ्रजाइल फाइल का इकोनॉमी जब इंडिया था, भारत 22 महीना डबल डिजिट इन्फ्लेशन चलता था लगातार, विदाउट अ ब्रेक. मतलब 2 months शॉर्ट ऑफ 2 years, लगातार डबल डिजिट इन्फ्लेशन. सो मैं हम्बली हाथ जोड़कर विनम्रता से आपसे मैं बोलती हूँ, प्लीज डेटा एक बार अध्ययन करिए. नहीं, सही नहीं है, प्लीज आप एक बार देख लीजिए. ठीक है, रोजगार के ऊपर आपने बात बोली. मुझे मालूम नहीं है कौन सा डेटा आपको हाथ में उपयोग कर रहे हैं. भारत में रोजगार के ऊपर फॉर्मल सेक्टर में एक हिस्से के ऊपर डेटा कलेक्शन होता है, पूरे फॉर्मल सेक्टर के ऊपर भी डेटा कंप्लीट नहीं है. इनफॉर्मल सेक्टर के ऊपर बिल्कुल ही नहीं है. कंस्ट्रक्शन वर्कर्स के ऊपर शायद गवर्नमेंट के पास होगा. डेटा ही इनएडिक्वेट है. मैं गर्व से नहीं बोल रही हूं, मैं एक कमजोरी में मान रही हूं. डेटा इनएडिक्वेट है. कोई उसको अध्ययन करके कुछ कंक्लूजन में आने का रिस्क कर नहीं सकते. इसीलिए रोजगार के विषय में मैं सिर्फ आपको ये बोल रही हूं. મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંદ લેવાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા સોગંદ લેવાયા હતા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે તથા તમામ સગા સંબંધીની પરિવારના મત રામજી ઠાકોરને આપવા સોગંદ લેવડાવ્યા હતા.
આવનાર સમયમાં ક્ષત્રિય ઠાકોર સમાજની બહુમતી ધરાવતા દરેક ગામોમાં આ પ્રકારની સોગંદવિધિ થશે તેવી વાત પણ કરવામાં આવી હતી. એવી તનતોડ મહેનત કરીશ. બોલો શ્રી અંબે માત કી. હું સંકલ્પ લઉં છું. લોકસભા બેઠકના ઉમેદવારોના ઉમેદવારી પત્રની ચકાસણી કરાઈ રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી, કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. ત્યારે અમરેલી, સાબરકાંઠા અને ખેડામાંથી કેટલાક ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેમાં સાબરકાંઠામાંથી કોંગ્રેસના ડમી ઉમેદવાર રાજેન્દ્રસિંહ કુંપાવત અને ભાજપના ડમી ઉમેદવાર કૌશલ્ય કુંવરબાનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું. ખેડામાં પણ ભાજપ અને કોંગ્રેસના ભરાયેલા ડમી ફોર્મ રદ થયા હતા. પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છતાં અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. કરાચીમાં રૂપાલા સામે ભારે રોષ દિવસના દિવસે મહીસાગરમાં પંચમહાલ અઢાર લોકસભા કાર્યાલયમાં 122 લુણાવાડા વિધાનસભાના કાર્યાલયના ઉદઘાટન સમયે વિરોધ જોવા મળ્યો હતો. 122 લુણાવાડા વિધાનસભાના કાર્યાલયના ઉદઘાટન સમયે રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં કાર્યાલય સુધી પહોંચ્યા હતા. રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. જોકે ઘટના સ્થળે પોલીસ હોવાથી પોલીસે યુવાનોની અટકાયત કરી હતી. બનાસકાંઠાના ભાભરમાં 3 વર્ષ અગાઉ પોલીસ કોન્સ્ટેબલ આપઘાત મામલે કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 3 વર્ષ અગાઉ કોન્સ્ટેબલ નાગજી ઠાકોરે રેલવે ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો હતો તથા સુસાઇડ નોટમાં જ્ઞાનીબેન ઠાકોરનું નામ લખ્યું હતું. જ્ઞાનીબેન મૃતકના પાસે વારંવાર દારૂના હપ્તા માંગતા હતા અને ઉપરી પોલીસ અધિકારીઓને ફોન કરી દબાણ કરાવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. મૃતકના પુત્ર વિશાલ ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ન્યાય માટે મદદ માગી હતી. મારા ભોળા ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો. મારા પિતા નાગજીભાઈ બાબર પોલીસ મથકે નોકરી કરતા હતા. તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રામાણિક માણસ હતા. મારા પિતા વાવ વિધાનસભાના બાબરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા. બાબર વિસ્તારના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા. એમના સગાવાલાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા. મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી. જ્ઞાનીબેને તેમની બદલી કરવાના અવારનવાર ડીએસપીને કાગળો લખ્યા. તારી પકડ ચડાવી દઈશ, તમને નોકરીમાંથી ઉતારી દઈશ, તારી વર્તી મુકાઈ દઈશ, એવું કરીને જ દબાવતા હતા. મારા પિતા ઘરે આવીને અમને રોજ વાત કરતા કે જ્ઞાનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે, જીવું ભારે પડી રહ્યું છે. એક દિવસ એમને ચિઠ્ઠીમાં જ્ઞાનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો. મારી માતા અને અમે બધા પડી પડ્યા.
અમે હાઈકોર્ટમાં 3 વર્ષથી કેસ કર્યો છે, તારીખ ઉપર તારીખ પડે છે, છતાં કોઈ પણ ફેસલો આવતો નથી. પોલીસ કે સરકારમાં જ્ઞાનીબેન મોટા માણસ હોય, અમારા ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી. કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારે દાણાની તકલીફ પડી છે, અમારી મરણમૂળી ખર્ચાઈ ગઈ છે. જ્ઞાનીબેન, તમે તો ધારાસભ્ય થઈ ગયા, 2 બંગલા બનાવી લીધા, પણ અમને તો નોંધારા કરી નાખ્યા. ઉપરથી જ્ઞાનીબેન આ કેસના ફરિયાદી મારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા. મારી સમાજના આગેવાનને 2 હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો, અમને ન્યાય અપાવો. જો જ્ઞાનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના જ છીએ ને. રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતોની ઘટના વધતી જઈ રહી છે. અવારનવાર કોઈ નિર્દોષ અકસ્માતોમાં મોતને ભેટે ઉતરે છે. ત્યારે જામનગરમાં પણ હાપા પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં રિક્ષા પલટી જતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને જીજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો. મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી હતી. એસઓજી દ્વારા લુણાવાડા તાલુકાના ચોરી ગામમાંથી 11 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. મહીસાગર એસઓજીએ દિલીપ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી કુલ 19 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે 7 ઉમેદવારી પત્રો ભરાયા હતા. પાટણ બેઠક પર ભાજપના 6, કોંગ્રેસના 4, અપક્ષ 7 તેમજ બીએપી 1 અને ડીએસપી મળી કુલ 19 ફોર્મ ભરાયા હતા. ત્યારે હાલમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસ્યા બાદ કેટલા ફોર્મ માન્ય રહેશે અને ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ બાદ સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતરશે. દ્વારકામાં રૂક્ષ્મણી માતાજીના મંદિરે માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રિદિવસીય લગ્ન મનોરથ ગત રાત્રિના ધામધૂમપૂર્વક પૂર્ણ થયો હતો. ગત મોડી રાત્રિ સુધી ભગવાનના વિવાહનો ઉત્સવ પ્રવાસીઓ અને ભાવિકોએ માણ્યો હતો. લગભગ 5000 વર્ષ જેટલી પરંપરા મુજબ આ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ દર વર્ષે ધામધૂમપૂર્વક યોજાય છે. ભગવાન દ્વારકાધીશની અને રૂક્ષ્મણી માતાજીની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી આ ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ
જે પૂર્ણ થયો છે આ રૂક્ષ્મણી માતાજીના અને દ્વારકાધીશજીના લગ્નનો ઉત્સવ વર્ષોની પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે, જેની અંદર આ 3 દિવસનો કાર્યક્રમ હોય. ચૈત્ર સુદ નોમ રામનવમીના દિવસે સાંજના ગીત અને સંગીત સંધ્યાનો પ્રોગ્રામ હોય. બીજા દિવસે ચૈત્ર સુદ દસમને દિવસે ભગવાનનો વરઘોડો નીકળે, ગામમાંથી મંદિર ચોકમાંથી ભગવાનનો વરઘોડો નીકળી રૂક્ષ્મણી મંદિરે સમાપન થાય. અને બીજા દિવસે એટલે ચૈત્ર સુદ 11 દિવસે ભગવાનના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે, માતાજીને સારા આભૂષણ પહેરાવી અને માતા રૂક્ષ્મણીજીને દુલ્હન બનાવી અને આ જગ્યા ઉપર માતા રૂક્ષ્મણીજીના લગ્ન થાય. દ્વારકાધીશની જેની પાઘડી કહેવાય એ ભગવાન દ્વારકાધીશજીને ધજારોહણ કરવામાં આવે, રૂક્ષ્મણી માતાજીનું ધજારોહણ કરવામાં આવે અને હજારોની સંખ્યાની અંદર આ દ્વારકાધીશની રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં સર્વે ભાગ લીધો. અને રૂક્ષ્મણી માતાજીના લગ્નમાં ભાગ લેવો કે રૂક્ષ્મણી માતાજીના લગ્નના યજમાન થવું ભગવાનના એ તો પૂર્વના પૂર્ણ હોય, સદભાગી જીવ હોય ને પરમાત્મા કૃપા કરે. એવું કહેવાય છે કે 5000 વર્ષ પહેલાં જે ઉત્સવ ઉજવાયો આજ પણ લોકોના મનમાં એની એટલી ઊંડી છાપ છે કે એટલા જ ઉત્સાહથી, એટલા જ ઉમંગથી આજ પણ માણસો છે, ભક્તો છે, એ દ્વારકાધીશ અને રૂક્ષ્મણી માતાના વિવાહ ઉત્સવ એટલા જ ઉમંગથી ઉજવે છે. આ 3 દિવસનો પ્રસંગ આપણે માણ્યો. પહેલા દિવસે સંગીત સંધ્યા, બીજા દિવસે આપણે વરઘોડો અને ભગવાન અહીંયા આવીને બિરાજમાન થયા વિવાહ અર્થે. રૂક્ષ્મણી માતાના મંદિર પર આજે આપણે ફેરાના દર્શન કર્યા, વિવાહ ઉત્સવ માણ્યો. આ ઉત્સવ છે એ એક સામાન્ય ઉત્સવ નથી. રાજાધિરાજ અને રાજરાજેશ્વરી માતા રૂક્ષ્મણીનું વરણ એ એટલું જ પવિત્ર છે જેટલું શિવ અને શક્તિનું મિલન માનવામાં આવે છે. તો સમાચાર